નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ન્યૂઝ 10 સાથે આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સૌથી મહત્વના સમાચાર જ્યાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈને આ મોટા સમાચાર સામે આવ્યા છે। હવે આજે પ્રમાણેના સમાચાર છે। ફેબ્રુઆરીમાં મળી શકે છે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ। દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે સંગઠન પર્વમાં વિલંબ થશે અને પહેલા 20 જાન્યુઆરી સુધીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત થવાની હતી અને હવે નવા રાષ્ટ્રીય અધ્યક્ષની 10 ફેબ્રુઆરી બાદ જાહેરાત થવાની છે। ગુજરાતમાં પણ સંગઠન પ્રક્રિયા ધીમી થઈ છે। 15 જાન્યુઆરી સુધી શહેર અને જિલ્લા અધ્યક્ષના નામોની કરવાની હતી જાહેરાત અને હજુ સુધી એક જ નામની જાહેરાત ગુજરાત ભાજપે કરી નથી। તો કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નામો નક્કી કરાય તેવી શક્યતા છે। તો જે પ્રમાણે હજુ પણ એક પણ નામની જાહેરાત નથી થઈ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને આ વિલંબ થઈ રહ્યો છે। જો કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી બાદ જ તમામ નામોની જાહેરાત થાય તેવી શક્યતા। તો આજે સમગ્ર મામલો છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું। કિંજલ, જે પ્રમાણે હાલ દિલ્હીની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને વિલંબ ચાલી રહ્યો છે, પરંતુ સૌ કોઈ એક જ વાતની ખાસ રાહ જોઈને બેઠા છે કે આખરે આવનારા દિવસોમાં ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ કોણ હશે, કોનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે અને આખરે ક્યારે તેની જાહેરાત થશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે। વધુ વિગતો। जी देखो, हमेशा भाजपनी एक रीति नीति रही है कि पहला नाम जाहिर करवामां आवे छे अने त्यारबाद तेना जे समीकरणों होय छे ते कही शकाय तेना विषे चर्चा करवामां आवती होय छे। गुजरात भाजपनी वात करवामां आवे तो गुजरात भाजपना प्रदेश अध्यक्ष तरीके हमेशा नवतर प्रयोगो करवामां आव्या छे, नवा नामो छे तेनी जाहेरात करवामां आवी छे। ज्यारे विजय रूपाणीने प्रदेश अध्यक्ष बनाववामां आव्या हता त्यारे ए प्रकारनी वात आखी हती के एक कही शकाय खूब ज नानी कम्युनिटीमांथी जे रीते प्राधान्य आपवानी वात हती ते प्राधान्य आपवा माटे आ जे चेहरो हतो आ चेहरो प्रस्थापित करवामां आव्यो हतो। त्यारबाद एक प्रयत्न करवामां आव्यो के युवा चेहरो पण गुजरात भाजपनी कमान छे ते संभाळी शके छे अने ए समयमां जीतू वाघाणीने प्रदेश अध्यक्ष बनाववामां आव्या। त्यारबाद जे प्रकारे गुजरातनी अंदर एक जीत माटेनी वात करवामां आवी, एक आखुं व्हाइट वॉश करवा माटेनो एक संकल्प करवामां आव्यो अने त्यारे भाजपना प्रदेश अध्यक्ष तरीके सीआर पाटीलने सुकान सोंपवामां आवी अने लगभग तेमनी अध्यक्षतामां महदअंशे विधानसभाની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે કોર્પોરેશનની ચૂંટણીઓ હોય, લોકસભાની ચૂંટણી હોય કે પછી કહી શકાય કે સહકારની ચૂંટણી હોય, તેની અંદર ભાજપ એ જીતતું આવ્યું છે। એક અલગ પ્રકારની સફળતા હેટ્રિક છે તે મળી છે। પરંતુ હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેને લઈ અને અનેક કયાસો છે તે લગાવવામાં આવી રહ્યા છે। સૂત્રોની માનીએ તો આ વખતે સૌરાષ્ટ્રને આ પ્રતિનિધિત્વ મળે તે પ્રકારની વાત છે તે આવી રહી છે। પરંતુ આ જે સમગ્ર મામલો છે તે એટલે ગુંચવાયો છે કેમ કે જ્યારે સંગઠન પર્વની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી અને તેના કારણે ગુજરાતની જો વાત કરવામાં આવે તો હજુ સુધી શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેમની જાહેરાત કરવામાં નથી આવી। પ્રદેશ પ્રમુખ માટે કોઈ જાહેરાત કરવા માટે જેમ રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરવા માટે 50% જેટલા રાજ્યો છે ત્યાં પ્રદેશ પ્રમુખ થવા જરૂરી છે કે ત્યાં પણ અત્યાર સુધીમાં 3 કે જે 4 રાજ્યો છે તેના જ પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ છે। તે જ રીતે પ્રદેશ પ્રમુખની જાહેરાત માટે 50% જે શહેર અને જિલ્લાના પ્રમુખોની જાહેરાત થવી તે જરૂરી છે। સૂત્રોની માનીએ તો જ્યારે દિલ્હીમાં ભાજપનું ગુજરાતનું નેતૃત્વ ગયું હતું ત્યારે બેઠક થઈ ચૂકી છે અને પેનલોના નામ છે તે પણ આપી દેવામાં આવ્યા છે ને લગભગ શહેર અને કહી શકાય કે જિલ્લાની અંદર કોને પ્રમુખ બનાવવા તે પણ નક્કી છે। પરંતુ અત્યારની જો પ્રાથમિકતાની વાત કરવામાં આવે તો અત્યારે દિલ્હીની ચૂંટણી એ ભાજપની પ્રાથમિકતા છે અને એટલે જ માનવામાં આવી રહ્યું છે કે જે ફેબ્રુઆરીની અંદર લગભગ પહેલા સપ્તાહની અંદર ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખની જાહેરાત છે તે થઈ શકે છે અને તેની પહેલા ગમે ત્યારે એટલે કે 25 જાન્યુઆરી બાદ જે શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેની જાહેરાત છે તે થઈ શકે છે। એટલે કે ગુજરાતને જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તે ફેબ્રુઆરીમાં મળી શકે છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં આવે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। એટલે કે સમગ્ર જે પ્રક્રિયા છે તે ધીમી પડી છે, પરંતુ આ પ્રક્રિયા એટલે પણ મહત્વની છે કેમ કે જે રીતે ભાજપ દ્વારા વાત કરવામાં આવી રહી છે સંકલ્પ 2047, તો આગામી દિવસોમાં એ લોકસભા
વિધાનસભાની ચૂંટણી હોય, વન નેશન વન ઇલેક્શન હોય કે અલગ અલગ રાજ્યોના એક જાતિ કહી શકાય કે નીતિ રીતિના નિર્ણયો હોય, રાજકીય નિર્ણયો હોય, તેનો જે દમાદાર છે તે હંમેશા દરેક રાજ્યમાં મુખ્યપ્રધાનની સાથે પ્રદેશ અધ્યક્ષ માટે એક મહત્વનું હોય છે. અને દેશની અંદર કહેવામાં આવે તો ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષનું પણ એક ભાજપ માટેનું મહત્વનું છે. એટલે આજે સમગ્ર આખો મામલો છે તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ક્લિયર થાય તેવું હાલમાં લાગી રહ્યું છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે જે પ્રમાણે પ્રક્રિયા ચાલી રહી છે, ચોક્કસથી ધીમી છે આ પ્રક્રિયા, પરંતુ હાલ હવે આવનારા સમયમાં ફેબ્રુઆરીમાં જાહેરાત થાય તેવી શક્યતા છે. સૌથી પહેલાં ભાજપ પ્રદેશ અધ્યક્ષને ત્યારબાદ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેની જાહેરાત થઈ શકે છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જે હાલ ભાજપની પ્રાથમિકતા છે તેને ધ્યાનમાં રાખીને આખી આ જે પ્રક્રિયા છે તેમાં વિલંબ થઈ રહ્યો છે તેવું સામે આવ્યું છે.